અવર ચેનલ કેમેસ્ટ્રી વર્લ્ડ બાય ડીપી। આગળના લેક્ચરમાં આપણે દ્રાવણના પ્રકાર, સાંદ્રતાની અભિવ્યક્તિની રીતો જેમ કે પર્સન્ટેજ W/W, પર્સન્ટેજ V/V, પર્સન્ટેજ W/V અને મોલ અંશ જોઈ હતી। ઓકે, હવે આજે આપણે મોલારિટી અને મોલાલિટીની વાત કરવાના છીએ। ઓકે, બીજી એક વાત, તમે આ વિડીયો જુઓ છો તો અંત સુધી જુઓ, કારણ કે અધૂરું જ્ઞાન કોઈને કામ આવતું નથી। અભિમન્યુની વાત તમને ખબર હશે। ઓકે, અને હા, સ્ક્રીનશોટ લેતા રહેજો। જેમ જેમ વિડીયો આગળ ચાલતો જાય એમ સ્ક્રીનશોટ પાડતા રહેજો, જેથી તમે તમારી નોટ્સ તૈયાર કરી શકો। ઓકે, ચલો આગળ શીખીએ। મોલારિટી, એની સંજ્ઞા છે કેપિટલ M, ધ્યાન રાખજો કેપિટલ M। ઓકે, તો મોલારિટી કોને કહેવાશે? 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને તે દ્રાવણની મોલારિટી કહે છે। એનું સૂત્ર કંઈક આ પ્રમાણે છે, મોલારિટી કેપિટલ M બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં। વ્યાખ્યા તો બરાબર છે, પરંતુ સર ખબર ના પડી। ચલો પ્રેક્ટિકલી એક્ઝામ્પલ લઈએ એક। માની લો કે મારે 1 મોલર NaOH નું દ્રાવણ બનાવવું છે, તો હું શું કરીશ? 1 લિટર પાણી લઈશ, એમાં 1 મોલ NaOH નાખીશ અને એને હલાવી દઈશ। હવે જે દ્રાવણ બન્યું એને 1 મોલર NaOH નું દ્રાવણ કહેવાશે। સિમ્પલ છે। જુઓ, અહીંયા આપણા દ્રાવણનું કદ થયું 1 લિટર અને દ્રાવ્યના મોલ એટલે મેં કેટલા લીધા? 1 મોલ। જો 1 મોલ NaOH નાખ્યો તો મતલબ કે 1 મોલર NaOH નું દ્રાવણ થયું, અને એ દ્રાવણની જે મોલારિટી છે એ 1 મોલર થઈ, 1 મોલર। ઓકે, હવે એક્ઝામ્પલ લઈએ। બુકમાં જે એક્ઝામ્પલ આપ્યું છે એ આ છે કે 0.25 મોલર, અહીંયા લખ્યું છે મેં કૌંસમાં 0.25 મોલર NaOH નું દ્રાવણ, અથવા તો બીજી રીતે આ રીતે લખી શકાશે 0.25 મોલ પ્રતિ લિટર NaOH નું દ્રાવણ, એટલે કે 0.25 મોલ NaOH 1 લિટર દ્રાવણમાં ઓગાળેલ છે। સિમ્પલ છે। ઓકે, હવે બુકમાં કોયડો આપેલો છે 2.2, એમાં શું કીધું છે? આપણને મોલારિટી ગણવાની છે। 450 ml દ્રાવણમાં જો 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણો। દ્રાવણનું કદ આપેલું છે 450 ml, દ્રાવ્યનું વજન આપેલું છે। જો વજન આપેલું હોય તો આપણે એના મોલ ગણી શકીએ છીએ। મોલનું સૂત્ર આપણને ખબર છે, મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર। NaOH ના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર। વજન કેટલું છે? 5 ગ્રામ ભાગ્યા અણુભાર કેટલું થાય NaOH નું? 40 ગ્રામ, બરાબર છે। તો ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 0.125 મોલ। ક્લિયર છે? તો NaOH ના મોલ આપણને મળી ગયા। હવે દ્રાવણનું કદ જે આપેલું છે એ 450 ml છે। જુઓ, ml છે, બરાબર, અને આપણું સૂત્ર શું છે? દ્રાવણનું કદ લીટરમાં, બરાબર। તો આપણે એને લીટરમાં કન્વર્ટ કરવા પડે, તો 1000 વડે ભાગી દઈશું તો આન્સર મળી જશે લીટરમાં, બરાબર। દ્રાવણનું કદ લીટરમાં બરાબર 450 ml ભાગ્યા 1000 ml પ્રતિ લીટર। સિમ્પલ છે। મોલારિટીનું સૂત્ર આપણને ખબર છે, મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં। દ્રાવ્યના મોલ કેટલા છે? 0.125 ભાગ્યા દ્રાવણનું કદ કેટલું? 450 ભાગ્યા 1000। 450 અહીંયા લખાશે, છેદનો છેદ અંશમાં જશે એટલે અહીંયા આવશે। ક્લિયર છે? આન્સર આવશે આ દ્રાવણની મોલારિટી બરાબર 0.278 મોલ પ્રતિ લીટર। એકમ યાદ રાખજો, મોલ પ્રતિ લીટર। આગળ છેલ્લી રીત, સાંદ્રતાની અભિવ્યક્તિની મોલાલિટી, એની સંજ્ઞા છે સ્મોલ m। આ વસ્તુ ધ્યાન રાખજો। ઓકે, તો મોલાલિટી કોને કહેવાશે? તો 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા
દ્રાવ્યના મોલની સંખ્યાને દ્રાવણની મોલાલિટી કહે છે. મતલબ કે 1 કિલોગ્રામ દ્રાવક લેવાનો, એમાં જેટલા દ્રાવ્યના મોલ ઓગાળેલા હશે એને દ્રાવણની મોલાલિટી કહેવાશે. સંજ્ઞા છે સ્મોલ m. તો મોલાલિટી m બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં. એક વસ્તુ યાદ રાખજો, મોલારિટી અને મોલાલિટી એની વચ્ચેનો મુખ્ય તફાવત છે. મોલાલિટીમાં દ્રાવકનું દળ હશે, મોલારિટીમાં દ્રાવણનું કદ લીટરમાં હશે. તો વસ્તુ ધ્યાન રાખજો. ઓકે, બંનેમાં દ્રાવ્યના તો મોલ જ લેવાના છે, પરંતુ જે ફરક પડે છે એ દ્રાવક અને દ્રાવણનો છે અને દળ અને કદનો છે. ઓકે, એક્ઝામ્પલ લઈએ મોલાલિટી માટે. તમને માની લો કે 1 મોલલ 1 મોલલ KClનું દ્રાવણ આપેલું છે, અથવા તો 1.00 મોલ પ્રતિ કિલોગ્રામ KClનું દ્રાવણ આપેલું છે. એનો મતલબ શું થાય છે કે 1 મોલ KClને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળેલ છે. હવે સિમ્પલ છે ને, 1 કિલોગ્રામ પાણી લેવાનું, એમાં જો 1 મોલ KCl ઓગાળીએ તો એનું જે દ્રાવણની જે સાંદ્રતા હશે, મોલાલિટી કેટલી થશે? 1 મોલલ થશે. ક્લિયર છે? ઓકે, KClનું જો 1 મોલ KCl હશે તો એનું વજન જે હશે 74.5 ગ્રામ થશે. એ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, જેમ દરેક પદ્ધતિના પોતાના ફાયદા અને ગેરફાયદા હોય છે, એમ સાંદ્રતાની દરેક અભિવ્યક્તિની રીતના અમુક ફાયદા અને અમુક ગેરફાયદા છે. જેમ કે દળ પર્સન્ટેજ, પાર્ટ્સ પર મિલિયન, મોલન્સ અને મોલાલિટી તાપમાનથી સ્વતંત્ર છે. બરાબર? કેમ આવું? કારણ કે એમણે સમજીએ છીએ, પરંતુ જ્યારે મોલારિટી એ તાપમાન આધારિત પરિબળ છે. આનું કારણ એ છે કે કદ તાપમાન પર આધાર રાખે છે, પરંતુ દળ આધાર રાખતું નથી. દળ આપણે મોલાલિટી માટે દળ લીધું છે, જ્યારે મોલારિટી માટે કદ લીધું હતું. તો એટલા માટે મોલારિટી તાપમાન આધારિત પરિબળ છે, જ્યારે મોલાલિટી, મોલન્સ, પાર્ટ્સ પર મિલિયન અને દળ એ દળ આધારિત છે. એટલા માટે એનો તાપમાનથી કોઈ અસર થતી નથી. ઓકે, હવે આગળ જોઈએ એક્ઝામ્પલ. જો કન્ફ્યુઝ ના થતા, આમાં કહેવા શું માંગે છે, આ બધા જ જે અભિવ્યક્તિ છે સાંદ્રતાની એ દળ પર આધારિત છે. એટલા માટે જે તાપમાન છે એનાથી એ સ્વતંત્ર છે, જ્યારે મોલારિટી તાપમાન આધારિત છે. એનું કારણ એ છે કે એમાં કદના આધારે આપણે મોલારિટી કાઢીએ છીએ, એટલા માટે. ઓકે, હવે ક્લિયર છે? ચલો આગળ જોઈએ. હવે એક્ઝામ્પલ કોયડો નંબર 2.3 બુકમાં આપેલો છે. શું કીધું છે આપણને કે 75 ગ્રામ બેન્ઝિનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ, એનું અણુસૂત્ર છે CH3COOH, એની મોલાલિટી ગણો. મોલાલિટી આપણને સૂત્ર તો ખબર જ છે, જે મેં અહીંયા લખેલું છે. મોલાલિટી શોધીએ એની પહેલાં આપણને અમુક વસ્તુ ખબર હોવી જોઈએ. એના મોલ ખબર હોવી જોઈએ, દ્રાવ્યના મોલ ખબર હોવી જોઈએ. દ્રાવ્યના મોલ શોધવા માટે એનું વજન પણ ખબર હોવી જોઈએ, જે આપેલું છે 2.5 ગ્રામ. એનો અણુભાર પણ ખબર હોવી જોઈએ. તો CH3COOH નું મોલર દર, એનું અણુસૂત્ર આ રીતે પણ લખી શકાય, C2H4O2 બરાબર કાર્બનનો અણુભાર 12, એટલે 12 ગુણ્યા 2 વત્તા 4 હાઇડ્રોજન છે એટલે 4 લખ્યા ગુણ્યા 1, એનો જે પરમાણુ દળ હશે 1 પ્લસ 16 ઓક્સિજન માટે અણુભાર 16 ગુણ્યા 2 છે, એટલે અહીંયા ગુણ્યા 2 આવશે. ટોટલ સરવાળો કરશો તો 60 ગ્રામ પ્રતિ મોલ આવશે. હવે CH3COOH ના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. વજન કેટલું છે? 2.5 ગ્રામ ભાગ્યા એનો જે મોલર દળ અથવા તો અણુભાર છે એ 60 ગ્રામ પ્રતિ મોલ આવ્યો. હવે કેલ્ક્યુલેશન કરશો, ભાગાકાર કરશો એટલે આન્સર આવશે 0.0417 મોલ.
હવે CH3COOH ની મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ, દ્રાવ્ય શું છે આપણું એસિટિક એસિડ CH3COOH, હા એનું નામ એસિટિક એસિડ પણ થશે, ઇથેનોઇક એસિડ અથવા તો એસિટિક એસિડ બંને નામ કહેવાશે. હા તો ક્યાં હતા, હા CH3COOH ની મોલારિટી બરાબર CH3COOH ના મોલ ભાગ્યા બેન્ઝીનનું દળ કિલોગ્રામમાં. સિમ્પલ છે. તો એસિટિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડના મોલ કેટલા છે 0.0417 ભાગ્યા બેન્ઝીનનું દળ કિલોગ્રામમાં. બેન્ઝીન 75 ગ્રામ આપેલો છે, ધ્યાન રાખજો. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, એટલે 75 ગ્રામ છે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરવા પડે. તો 75 ને 1000 વડે ભાગી કાઢીશું એટલે 1 કિલોગ્રામમાં એનું દળ મળી જશે. તો 75 ભાગ્યા 1000 છેદનો છેદ અંશમાં જશે. તો આ પ્રકારને આપણને મળશે. ગણતરી કરીશું તો આન્સર આવશે 0.556 મોલ પ્રતિ કિલોગ્રામ. આ થઈ એની મોલાલિટી. સિમ્પલ છે. હા હમણાં દેખાતું નહોતું કેમેરામાં, હવે જોઈ લેજો. આ પ્રકારે ગણતરી થઈ. આન્સર આવશે 0.556 મોલ પ્રતિ કિલોગ્રામ. હવે આગળ જોઈશું. જો જે સાંદ્રતાની અભિવ્યક્તિની રીતો છે એ બધી જ ઇમ્પોર્ટન્ટ છે ખાસ, બરાબર? એ કમ્પ્લીટ તૈયાર કરી દેજો. બીજું એ કે આપણે જે આગળ ટેબલ જોયું હતું દ્રાવણોના પ્રકાર, એ પણ ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી 1 માર્ક્સનું ઘણી વખત પૂછાય છે અને 2 માર્ક્સનું પણ આવી શકે છે કે એવું તમને પૂછી દે કે દ્રાવણોના પ્રકાર સમજાવો, બરાબર? તો એ આખું ટેબલ લખવાનું થશે. હવે આ જે ટોપિક છે એમાંથી તમને 1 માર્ક્સનું પૂછાઈ શકે છે. આખી થિયરી નથી, પરંતુ 1 માર્ક્સનું આવી શકે છે. ઓકે, તો દ્રાવ્યતા. નિર્દિષ્ટ તાપમાને દ્રાવકના નિર્દિષ્ટ જથ્થામાં પદાર્થનો મહત્તમ જથ્થો ઓગળી શકે તેને તેની દ્રાવ્યતા કહે છે. નિર્દિષ્ટ તાપમાને એટલે કે આપેલા તાપમાને દ્રાવકના આપેલા જથ્થામાં પદાર્થનો મહત્તમ જથ્થો ઓગળી શકે તેને તેની દ્રાવ્યતા કહે છે. ટૂંકમાં કેટલો પદાર્થ ઓગળી શકે છે તેને તેની દ્રાવ્યતા કહેવાય. હવે દ્રાવ્યતા દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ, તાપમાન અને દબાણ પર આધાર રાખે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. દ્રાવ્યતા દ્રાવ્ય દ્રાવકના સ્વભાવ, તાપમાન, દબાણ પર આધાર રાખે છે. 1 માર્કમાં પૂછાઈ શકે છે. ઓકે, તો દ્રાવ્યતાનો પહેલો ટોપિક છે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા એટલે આમાં દ્રાવ્ય કોણ હશે? ઘન હશે અને દ્રાવક પ્રવાહી હશે, પ્રવાહી સ્થિતિમાં હશે. સોલ્યુબિલિટી ઓફ અ સોલિડ ઇન અ લિક્વિડ. આખી થિયરી નથી, પરંતુ સ્ટેપ બાય સ્ટેપ સમજવું પડશે, કારણ કે જરૂરી છે. આ નહીં સમજાય તો આગળ ખબર નહીં પડે, એટલા માટે. ચલો સમજીએ. દરેક પદાર્થ આપેલા પ્રવાહીમાં ઓગળતો નથી. પહેલું સેન્ટેન્સ આવ્યું, જુઓ, જોરદાર વાત કીધી. દરેક પદાર્થ આપેલા પ્રવાહીમાં ઓગળતો નથી. આવું કેમ? હા, તમને 2 માર્ક્સમાં પૂછી શકે. એક સેન્ટેન્સ આપી દે, સાબિત કરો અથવા તો સમજાવો કે ભાઈ દરેક પદાર્થ દરેક પ્રવાહીમાં ઓગળતો નથી. તો તમારે એક્ઝામ્પલ આપીને સાબિત કરવું પડે. ઓકે, તો જો જેમ કે સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ ઝડપથી પાણીમાં ઓગળે છે, એ તો આપણને બધાને ખબર છે. જ્યારે નેફ્થેલિન અને એન્થ્રેસિન બેન્ઝીનમાં ઓગળે છે. પરંતુ સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ એ બેન્ઝીનમાં ઓગળતા નથી. આવું કેમ? કારણ કે અધ્રુવીય દ્રાવ્ય અધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે. સર, આ અધ્રુવીય દ્રાવ્ય અને અધ્રુવીય દ્રાવક, આ અધ્રુવીય એટલે શું? તમને વિદ્યુત ઋણતાવાળો ટોપિક યાદ હોવો જોઈએ આના માટે. ખબર છે, સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા, એ એની વિદ્યુત ઋણતા હશે કોઈ પણ પરમાણુની. H2O જે છે એ ધ્રુવીય દ્રાવક કહેવાશે. કેમ એવું? કારણ કે એમાં જે ઓક્સિજન છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં બહુ જ વધારે છે. બહુ વધારે છે એના કારણે એનો જે બંધ છે, સહસંયોજક બંધ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેનો, એ ઘણો જ ધ્રુવીય થઈ જશે અને આમ સહસંયોજક બંધ ધ્રુવીય થવાને કારણે જ
આપણો જે પાણી છે H2O છે એ ધ્રુવીય કહેવાશે, ધ્રુવીય દ્રાવક. પરંતુ તો સર આ અધ્રુવીય કોને કહેવાય? દ્રાવ્ય અને દ્રાવકને હમણાં ભૂલી જાઓ. એક વસ્તુ યાદ રાખો કે અધ્રુવીય કોને કહેવાશે? જ્યારે સરખા પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ રચાયેલો હશે ત્યારે વિદ્યુત ઋણતાનો કોઈ પ્રશ્ન જ નહીં ઉદ્ભવે, કારણ કે બંને પરમાણુ સરખા છે તો બંધના ઇલેક્ટ્રોનને કોઈ પણ એક પરમાણુ પોતાની તરફ ખેંચી શકશે નહીં. આ કેવી રીતે? ઇથેન છે, ઇથેન C2H4, બરાબર, C2H6 થશે, એ તો ઇથિન થઈ જશે C2H4. તો ઇથેન જે છે C2H6 એમાં કાર્બન વચ્ચે જે બંધ રહેલો છે એ અધ્રુવીય હશે. કેમ આવું? કારણ કે એમાં જે વિદ્યુત ઋણતાનો તફાવત 0, વિદ્યુત ઋણતા અહીંયા કામ નહીં કરે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવા માટે. એના કારણે કાર્બન વચ્ચે જે બંધ હશે એ અધ્રુવીય હશે અને જે ઇથેન છે એને અધ્રુવીય કહેવાશે, બરાબર. તો એવા જે દ્રાવ્ય હશે એને અધ્રુવીય દ્રાવ્ય કહેવાશે અને એવા પ્રકારના જે દ્રાવક હશે એ અધ્રુવીય દ્રાવક કહેવાશે. આ જ પ્રકારે ધ્રુવીય માટે હશે. સિમ્પલ છે? ઓકે, ચલો હવે આગળ જોઈએ. તો આપણે શું સમજતા હતા કે ભાઈ દરેક પદાર્થ આપેલા પ્રવાહીમાં ઓગળતો નથી. એક્ઝામ્પલ સમજ્યા કે સોડિયમ ક્લોરાઇડ ખાંડ પાણીમાં ઓગળે છે, નેપ્થેલિન એન્થ્રેસ બેન્ઝીનમાં ઓગળે છે, પરંતુ સોડિયમ ક્લોરાઇડ ખાંડ એ બેન્ઝીનમાં નથી ઓગળતા. આનું કારણ એ છે કે અધ્રુવીય દ્રાવ્ય અધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે અને ધ્રુવીય દ્રાવ્ય એ ધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે. કહેવાનો મતલબ એટલો જ કે સરખામાં ઓગળશે. જો સોડિયમ ક્લોરાઇડ ખાંડ એ ધ્રુવીય છે કારણ કે એના જે બંધ છે એ ધ્રુવીય હશે, એ દ્રાવ્ય થયા ધ્રુવીય દ્રાવ્ય. પાણી ધ્રુવીય છે એટલે ધ્રુવીય દ્રાવક થયું. એટલે કે અહીંયા લખ્યું હતું કે ધ્રુવીય દ્રાવ્ય ધ્રુવીય દ્રાવકમાં ઓગળશે, પરંતુ અને અધ્રુવીય દ્રાવ્ય નેપ્થેલિનમાં કાર્બન વચ્ચે બંધ હશે, એન્થ્રેસિનમાં પણ કાર્બન વચ્ચે બંધ હશે. એટલે આ બધા નેપ્થેલિન એન્થ્રેસિન અધ્રુવીય દ્રાવ્ય કહેવાશે, બેન્ઝીન પણ અધ્રુવીય દ્રાવક કહેવાશે કારણ કે એમાં પણ જે બંધ હશે કાર્બન વચ્ચે જ હશે. એટલા માટે અહીંયા લખ્યું કે સરખામાં ઓગળે છે. તો તમે જોયું, આ ભલે તમને આખી થિયરી ના પૂછે પણ આ રીતે પૂછી શકાય છે. આગળ જોઈએ વિલયન પ્રક્રિયા. જ્યારે ઘન દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે છે ત્યારે કેટલોક દ્રાવ્ય ઓગળે છે અને દ્રાવણમાં તેની સાંદ્રતા વધે છે. આ પ્રક્રિયાને વિલયન અથવા તો દ્રવીકરણ પ્રક્રિયા કહે છે. ટૂંકમાં આપણે જે ઓગાળીએ છીએ ઘન દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળીને જે દ્રાવણ બનાવીએ છીએ એ પ્રક્રિયાને ડિઝોલ્યુશન, દ્રવીકરણ અથવા તો વિલયન કહેવાશે. ક્લિયર છે? ઓકે, હવે આગળ જોઈએ સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણ કોને કહેવાશે? દ્રાવણમાં કેટલાક દ્રાવ્ય કણો ઘન દ્રાવ્ય સાથે અથડાય છે અને દ્રાવણમાં અલગ પડી જાય છે. આ પ્રક્રિયા સ્ફટિકીકરણ તરીકે ઓળખાય છે. કોઈ દ્રાવણ હશે, એમાં તમે દ્રાવ્ય તો ઓગાળેલો જ છે, બરાબર. હવે એ એના દ્રાવ્યના જે કણો હશે એ જે નથી ઓગાળેલા દ્રાવ્યના કણો છે એની સાથે અથડાશે અને સ્ફટિક બનાવશે. આ પ્રક્રિયા સ્ફટિકીકરણ તરીકે ઓળખાય છે. સર આમાં ના સમજાયું, ખબર ના પડી. ચલો એક્ઝામ્પલ લઈએ. 1 લીટર પાણી લીધું, એમાં 500 ગ્રામ મોરસ મેં ઓગાળી. એની 1 કિલોગ્રામ પાણીની ઓગાળવાની કેપેસિટી ખાંડની 400 ગ્રામ છે. તો હવે દ્રાવણમાં 100 ગ્રામ ખાંડ બાકી બચી, બરાબર, બાકી રહી ગઈ ઓગાળ્યા વગરની. સિમ્પલ છે. તો હવે શું થશે? જે દ્રાવણ બનેલું છે એમાં જે ઓગળેલા દ્રાવ્ય કણો હશે એ જે દ્રાવ્ય કણો નથી ઓગળેલા, ખાંડ જે નથી ઓગળી એની સાથે આકર્ષાશે અને એની સાથે અથડાશે. આને કારણે જે નથી ઓગળેલી ખાંડ છે એ દ્રાવ્યને પાછી ખેંચી લેશે, ઘન બનાવશે અને સ્ફટિક બનાવી દેશે. મતલબ કે દ્રાવણમાંથી પાછી ખેંચી લેશે જે ઓગળેલી ખાંડ હતી એને પણ, અને એક સ્ફટિક બનાવશે. કોના? ખાંડના. તો આ પ્રકારે જે ઘટના બનતી જાય છે એને સ્ફટિકીકરણ કહેવામાં આવે છે. સિમ્પલ છે? હવે સમજાયું? ઓકે, ચલો આગળ જોઈએ.
એક એવો તબક્કો આવે છે જ્યારે બંને પ્રક્રિયાઓ સરખા વેગથી થાય છે. જ્યારે આ પરિસ્થિતિમાં કઈ પ્રક્રિયાઓ? દ્રાવ્યના દ્રાવણમાં જતા ઘન કણોની સંખ્યા. દ્રાવ્યના દ્રાવણમાં જતા ઘન કણોની સંખ્યા એટલે કે ઓગળતા એટલે કે વિલયન પ્રક્રિયા પામતા કણોની સંખ્યા દ્રાવણમાંથી અલગ પડતા દ્રાવ્યના ઘન કણોની સંખ્યા એટલે કે સ્ફટિકીકરણ દ્વારા જે કણો બહાર આવે છે દ્રાવણની બહાર પાછા ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય છે એમની સંખ્યા સરખી હશે અને તેથી ગતિશીલ સંતુલન અવસ્થા પ્રાપ્ત થાય છે એટલે કે દ્રાવ્ય વત્તા દ્રાવક gives દ્રાવણ. હવે દ્રાવણમાંથી પણ પાછું દ્રાવક અને દ્રાવ્ય બને છે. સિમ્પલ છે. તો આના વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાશે. ના ખબર પડે તો થોડીક વાર વિચારજો. મેં જે વાત તમને કીધી છે ખાંડવાળી એના પરથી અને આને વિચારજો એટલે સમજાઈ જશે. ઓકે. અને ના ખબર પડે તો પછી નીચે કોમેન્ટ કરજો. હું તમને ફરીથી એક્સપ્લેન કરી દઈશ. ઓકે. આગળ જોઈએ. આ તબક્કે દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા આપેલ શરતે એટલે કે નિશ્ચિત તાપમાન અને દબાણે અચળ રહેશે. દ્રાવ્યતા અચળ રહેશે ક્યારે? જ્યારે તાપમાન દબાણ નિશ્ચિત હશે ત્યારે. આ જ પ્રમાણેની પ્રક્રિયા જ્યારે વાયુને પ્રવાહી દ્રાવકમાં ઓગાળીએ છીએ ત્યારે બને છે. હવે એવું દ્રાવણ કે જેમાં આપેલ તાપમાને દબાણે વધુ દ્રાવ્યને ઓગાળી શકાય નહીં તો તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા આવી ગઈ. એવું દ્રાવણ કે જેમાં આપેલ તાપમાને અને દબાણે વધુ દ્રાવ્યને ઓગાળી શકાય નહીં તો તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. તો અસંતૃપ્ત દ્રાવણ કોને કહીશું? અસંતૃપ્ત દ્રાવણ એને કહેવાય છે જેમાં એક જ તાપમાને વધુ દ્રાવ્ય ઓગાળી શકાય છે. સિમ્પલ વાત છે. હવે આગળ જોઈએ. દ્રાવણ કે જે નહીં ઓગળેલા દ્રાવ્ય સાથે ગતિશીલ સંતુલનમાં હોય અને તે સંતૃપ્ત દ્રાવણ છે અને તે દ્રાવ્યનો દ્રાવણના આપેલા જથ્થામાં મહત્તમ જથ્થો છે. મતલબ કે સંતૃપ્ત દ્રાવણ બન્યું ત્યારે દ્રાવ્યનો જે દ્રાવણમાં જથ્થો રહેલો હશે એ મહત્તમ હશે અને એ જેની દ્રાવ્યતા હશે. અને આમ આવા દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા તેની દ્રાવ્યતા છે. આ વસ્તુ ક્લિયર છે. ઓકે. આ ઉપરાંત પણ બે પરિબળો છે જે દ્રાવ્યતાને અસર કરે છે, જે છે તાપમાન અને દબાણ. ઓકે. તો તાપમાનની અસર. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા તાપમાનના ફેરફાર સાથે સૂચક રીતે અસર પામે છે. સિમ્પલ વાત છે. દ્રાવ્ય ઘન હશે અને દ્રાવક પ્રવાહી હશે. તાપમાન વધારીશું, દ્રાવ્યતા વધવાની છે અથવા તો ઘટવાની છે. આ બેમાંથી કોઈ એક ફેરફાર થઈ શકશે. અને તમને એક પણ ખબર જ છે કે આગળ જોઈ ચૂક્યા છે કે દ્રાવ્ય પ્લસ દ્રાવક gives દ્રાવણ અને આ વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. બરાબર. હવે ઉપરના સમીકરણ દ્વારા રજૂ કરેલ સંતુલનને ધ્યાનમાં લઈએ. આ ગતિશીલ સંતુલન હોવાથી તે લ-સેટેલના સિદ્ધાંતને ધ્યાનમાં લઈએ. લ-સેટેલનો સિદ્ધાંત શું હતો? કોઈ પણ પ્રક્રિયા પરિસ્થિતિમાં ફેરફાર કરવામાં આવે સંતુલન સમયે તો હવે પછી રાસાયણિક પ્રક્રિયા એ રીતે જશે કે જેથી આ ફેરફારને ન્યૂનતમ કરી શકાય. ક્લિયર છે? આગળ જોઈએ. જો સંતૃપ્ત દ્રાવણમાં વિલયન પ્રક્રિયા દ્રવીકરણની પ્રક્રિયા ઉષ્મા શોષક છે એટલે કે ડેલ્ટા સોલ્યુશન H ગ્રેટર ધેન 0 તો તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા વધશે. સર આ ખબર ના પડી. જો આપણું દ્રાવણ સંતૃપ્ત છે મતલબ કે એક્ઝેક્ટ એક્ઝામ્પલ લઈએ તો NaCl સોડિયમ ક્લોરાઇડ એને જ્યારે પાણીમાં ઓગળીશું ત્યારે દ્રાવણ આપણું ઠંડુ બનશે. ઉષ્મા શોષક પ્રક્રિયા થશે. તો એવા દ્રાવણની દ્રાવ્યતા કેવી રીતે વધશે? તો તાપમાન વધારીશું તો એની દ્રાવ્યતા વધી જશે. કેમ? કારણ કે એને ઉષ્મા જોઈએ છે, ઉષ્મા શોષક પ્રક્રિયા છે. બરાબર. એટલે દ્રાવ્યતા વધશે. પરંતુ જો પ્રક્રિયા ઉષ્માક્ષેપક હશે તો એની દ્રાવ્યતા ઘટશે. ક્યારે? તાપમાન વધારીશું તો તાપમાન વધારવા સાથે દ્રાવ્યતા ઘટશે. ફોર એક્ઝામ્પલ પ્રેક્ટિકલી એક્ઝામ્પલ જોઈએ તો NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઘન NaOHને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય છે. હવે જો બહારથી એને ગરમ કરવામાં આવે તો એની દ્રાવ્યતા ઘટશે. પરંતુ એની જો દ્રાવ્યતા વધારવી હોય તો આપણે એ દ્રાવણની જે તાપમાન છે એ ઘટાડવું પડશે. ક્લિયર છે? ઓકે. હવે આગળ જોઈએ દબાણની અસર.
ઘનની દ્રાવ્યતા પર દબાણની કોઈ જ અસર થાય નહીં. એટલા માટે એવું અહીંયા લખ્યું છે કે દબાણની ઘનની દ્રાવ્યતા પર કોઈ અસર થતી નથી, કારણ કે ઘન અને પ્રવાહી ખૂબ જ અસંકોચનીય હોય છે અને પ્રાયોગિક રીતે દબાણના ફેરફારથી બિનઅસરકારક રહેશે. એટલે ઘન અને પ્રવાહી પર દબાણની કોઈ અસર થાય નહીં. ઘન અને પ્રવાહીની દ્રાવ્યતા પર દબાણની કોઈ અસર થશે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે એવરીવન, થેન્ક યુ ફોર વોચિંગ. એન્ડ થર્ડ લેક્ચરમાં હેનરીનો નિયમ જોઈશું. ઓકે, સો થેન્ક યુ.